જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે મેંદા વગર ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી, તમે અવાજ તો સાંભળો કેટલું ક્રિસ્પી આપણો નાસ્તો બન્યો છે। તો બાળકો માટે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આ નાસ્તો બનાવશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એના માટે અહીંયા સૌથી પહેલાં 1 વાટકી ચોખાનો લોટ લઈ લેશું। ઘરમાં રહેલી કોઈ બી વાટકીનો તમે માપ સેટ કરી શકો છો। સાથે અડધી વાટકી આપણે ચણાનો લોટ એટલે કે બેસન એડ કરશું। 1 ચમચી આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે। તો રોટલી માટે આપણે જે ઝીણો ઘઉંનો લોટ વાપરીએ છીએ એ જ એડ કરશું। અને 1 ચમચી રવો એડ કરવાનો છે, એકદમ જે ઝીણો રવો આવે ને એ જ એડ કરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હવે બધાય લોટને પહેલાં આપણે મિક્સ કરી લેશું। હવે અહીંયા આપણે જે વાટકીના માપથી ચોખાનો લોટ લીધો હતો એ વાટકીના માપથી આપણે 2 વાટકી પાણી એડ કરશું। અત્યારે પહેલાં આપણે 2 વાટકી પાણી એડ કરશું અને સરસ એને મિક્સ કરી લેશું। તો એકદમ વ્યવસ્થિત આપણે અહીંયા મિક્સ કરવાનું છે, જરાય ગાંઠા ન રહેવા જોઈએ। તો મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો બેટર આપણું હજી ઘટ્ટ છે એકદમ। તો આપણે એમાં 1 વાટકી હજી પાણી એડ કરશું, એટલે ટોટલ આપણે અહીંયા 3 વાટકી પાણી એડ કર્યું છે। 1 વાટકી તમે ચોખાનો લોટનો માપ લેતા હોય તો સામે 3 વાટકી પાણી એડ કરવાનું, અને જો વધારે લેતા હોય તો એવી રીતે તમારે પાણી અને ચણાનો લોટ એડ કરવાનો। તો સરસ એવું બેટર રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ આવી કન્સિસ્ટન્સીનું આપણું બેટર રેડી થઈ જાય એટલે આપણે એને સાઈડમાં મૂકી દઈશું। 10 થી 15 મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું। હવે આપણે એક જાડા તળિયાવાળી કાં પછી નોનસ્ટિક કઢાઈ લઈ લેવાની, એમાં આપણે થોડુંક એટલે કે 1 ચમચી જેટલું તેલ એડ કરશું। હવે બનાવેલું બેટર એમાં એડ કરી લેવાનું છે અને એકદમ લો ફ્લેમ ઉપર મિક્સ કરતા એટલે ચલાવતા આપણે એને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે। તો વચમાં તમારે ચમચો મૂકવાનો નથી, કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે। જેને આ નાસ્તો આપણે જે બનાવવાના છીએ એ તમે એમને પણ ખાઈ શકો છો, પણ આપણે એના માટે સરસ મસ્ત ચટપટો મસાલો બનાવશું। તો બહારના જો ફૂડ પેકેટ્સ મળતા હોય છે એમાં જે ચટપટો મસાલાનો ટેસ્ટ હોય એવો જ મસાલો આપણે બનાવીને રેડી કરશું। અને જો એકવાર તમે આવી રીતે આ નાસ્તો બનાવી લીધો તો બાળકોને ખૂબ જ ભાવશે અને બહારથી તમે કુરકુરે કે પછી પેકેટ્સના નાસ્તા લેવાનું બંધ કરી દેશો। તો તમે જોઈ શકો છો સરસ એવું ઘટ થવા માંડ્યું છે। હવે આપણે એવી રીતે ચલાવતા રહેવાનું છે જેનાથી એકદમ સરસ ઘટ થઈ જાય, બધો આપણું બેટર છે ને ભેગું થઈ જાય અને કઢાઈ મૂકી દે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। તો અહીંયા આપણે 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી થઈ ગયું છે। કઢાઈ પણ એને મૂકી દીધી છે। તો અહીંયા આપણે એકદમ લો ફ્લેમ ઉપર અને એકદમ આરામથી આને બનાવવાનું છે, જરાય આપણે અહીંયા આ બેટરને બનાવવામાં ઉતાવળ નથી કરવાની। તો આ બનીને રેડી થઈ ગયું છે એકદમ સરસ, તમે જોઈ શકો છો। હવે આપણે એને ઠંડુ કરવા માટે ડીશમાં નાખી દઈશું અને હવે આપણે મસાલો બનાવી લઈએ। મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લાલ મરચું પાવડર લઈ લઈશું। અહીંયા મેં કશ્મીરી લીધું છે, તમે તીખું પણ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું કાં તો પછી અડધી નાની ચમચી મીઠું એડ કરશું, અડધી નાની ચમચી સંચર પાવડર, અડધી નાની ચમચી આમચૂર પાવડર, અડધી નાની ચમચી ચાટ મસાલો અને સાથે આપણે એમાં એડ કરશું અડધી નાની ચમચી મરી પાવડર અને 1 ચમચી ખાંડનો પાવડર। અને આ બધાય મસાલાને સરસ એવું મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા જે નાસ્તો બનાવીએ છીએ એના પૂરતું જ મેં અહીંયા મસાલો બનાવ્યો છે। આ મસાલો તમારે વધારે બનાવીને સ્ટોર પણ કરીને રાખી શકો છો અને મમરાનો ચેવડો કે કોઈ બી તમે નાસ્તો બનાવો એની ઉપર તમે આ છાંટી શકો છો, ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે। તો લોટ અહીંયા સરસ એવું ઠંડુ થઈ ગયું છે, થોડુંક તેલ એડ કરીને લોટને આપણે સરસ મસળી લેવાનું છે। હવે અહીંયા લોટમાંથી મેં 2 ભાગ કરી લીધા છે અને સેવ બનાવવાનો જે સંચો આવે છે એની આપણે આ તમે જોઈ શકો છો સ્ટારવાળી જે જારી છે એનામાં આપણે આ નાસ્તો બનાવશું। તો સંચાને અને જારીને બંનેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે। તો અહીંયા આપણે સંચામાં નાસ્તો બનાવીએ છીએ એટલે આપણો નાસ્તો ફટાફટ બનીને રેડી થઈ જાય। તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે નાના નાના પીસીસમાં આપણે એને પાડી લઈશું અને કાં તો પછી તમે એકદમ મોટી તમે આવી રીતે પટ્ટી પાડીને એના પીસીસ કરી શકો છો, બંને રીતે તમે બનાવી શકો છો। તો આપણે આ નાસ્તો તો ફટાફટ બનાવવું છે એટલે સંચામાં બનાવીએ છીએ, પણ જો તમારે સંચામાં ન બનાવવું હોય તો હાથથી તમે એને શેપ આપીને બનાવી શકો છો, કાં તો પછી કોઈ બી શેપ તમને ગમતા હોય એ શેપમાં તમે એને બનાવી શકો છો। કુરકુરેના શેપ પણ આપી શકો છો તમે। તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણે પહેલાં બધાય પાડી લેશું અને પછી આપણે એને તેલમાં તળી લેવાની છે। અહીંયા તેલ આપણે બહુ વધારે ગરમ નથી કરવાનું અને એક એક કરીને આપણે આવી રીતે તેલમાં એડ કરતા જઈશું અને એની રીતે જ્યારે એ ઉપર આવી જાય પછી જ આપણે એને ચમચાથી હલાવવાનું છે। તો સરસ એવી તમે જોઈ શકો છો એકદમ તળાઈને રેડી થઈ છે। આવી રીતે આપણે બધી તળી લેશું અને એકદમ ક્રિસ્પી ક્રન્ચી આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે મેંદા વગર। તો તમે આ નાસ્તો બાળકોને બનાવીને આપી શકો છો, બાળકોને ખૂબ જ ભાવશે અને તમે જોઈ શકો છો કેટલી સરસ આ તળાઈ ગઈ છે।
અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ ગરમ ગરમમાં આપણે ઉપર એડ કરતા જઈશું, એટલે થોડું થોડું મસાલો આપણે જેમ જેમ તળાતી જશે એમ એમ થોડું થોડું મસાલો એડ કરતા જઈશું, જેનાથી મસાલાનો ટેસ્ટ સરસ એવો આપણા નાસ્તામાં આવી જાય. તો એકદમ મેંદા વગર ટેસ્ટી ક્રન્ચી આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયું છે. અને હું તમને છેલ્લે અવાજે સંભળાવું છું કે તમે જોઈ શકો છો કેટલું ક્રિસ્પી આ નાસ્તો બન્યો છે. રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.